જામનગર રાષ્ટ્રીય પક્ષી મોરના સંરક્ષણ માટે મતવા ગ્રામ પંચાયત મેદાને કલેક્ટરને અપાયું આવેદનપત્ર। જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય પક્ષી મોરના અકાળે મૃત્યુ અને તેમના અસ્તિત્વ સામે ઊભા થયેલા જોખમોને ધ્યાને લઈને આજે મતવા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ લેખિત આવેદનપત્ર પાઠવી મોરના બચાવ માટે તાકીદે પગલાં ભરવાની માંગ કરી છે। વીજ કરંટથી સુરક્ષા, ખેતરો અને સીમ વિસ્તારમાં ખુલ્લા વીજ વાયરોને કારણે મોરના થતા મૃત્યુ અટકાવવા યોગ્ય ઇન્સ્યુલેશન અથવા વ્યવસ્થા કરવામાં આવે। પીવાના પાણીની વ્યવસ્થા, ઉનાળાની શરૂઆત થઈ રહી હોય, વનવગડામાં પક્ષીઓ માટે કુંડા અને પાણીની અવેડાઓની વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે। શિકારી પ્રવૃત્તિ પર રોક, રાષ્ટ્રીય પક્ષીના શિકાર કે તેને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। મતવા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ જણાવ્યું હતું કે મોર એ માત્ર આપણું રાષ્ટ્રીય પક્ષી નથી, પણ આપણી પ્રકૃતિની શાન છે। જો અત્યારે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી પેઢી માટે મોર માત્ર ચિત્રોમાં જ રહી જશે। આ આવેદનપત્ર સ્વીકારીને કલેક્ટર કચેરીના અધિકારીઓએ વન વિભાગ સાથે સંકલન સાધીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। આ તકે ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પક્ષીઓના અવસાનના પર થવાના છે એક જ મિનિટ ઉભા રહેજો। હા હા સામેથી હલો રેડી રેડી। અમારે મથવા ગામમાં મથવા વિસ્તારમાં 33,000 વોટની લાઈન છે। એમપી એનર્જી જે કંપનીની માલિક છે, બરાબર, એનું મેન્ટેનન્સ કરે છે ઓપેરા એનર્જી। આના મોર અત્યાર સુધીમાં એનો આંકડો મોર અહીંયા 2-3 કિલોમીટરમાં રહે છે। આના માટે અમે 14/7/2025 ના રોજ વન વિભાગમાં અરજી કરી, પરંતુ આજથી વન વિભાગે ખાલી મોર રાષ્ટ્રીય પક્ષી તો વન વિભાગને લાગુ ન પડે। હા, વન વિભાગમાં આવે છે એટલે એને રજૂઆત કરી, ઈ અરજીમાં સામેલ કરી 14/7 રોજ 9 મહિના થઈ ગયા। કઈ થતું નથી, બધું જાણ કરી છે। ત્યાં અમે પહોંચી ગયા તો કૂતરા પછી અમે ભેગો અત્યારે મોર મળેલો છે અત્યારે ભેગો 14/7 એટલે આજે પેલા 14/7/2025 ના રોજ મોર મરી ગયા। અમે અરજી આપી, બરાબર, એના કેટલો ટાઈમ થઈ ગયો તો અમને મારી વાત તો સાંભળો। સ્વાગતમાં ઓનલાઈન મેં અરજી કરી જાન્યુઆરીમાં 10 જાન્યુઆરી 21 જાન્યુઆરી મને કલેક્ટરની હાજર રૂબરૂ બોલાવ્યો। આ તો મારી ગાડી પંચર પડી ગયો એટલે 2 કલાક મોડો પહોંચ્યો। કલેક્ટરની હતા છતાં એ મને રૂબરૂ બંદર ન બોલાવ્યો, પણ એને એવું કીધું કે જેટકો, પીજીવીસીએલ અને ફોરેસ્ટની કમિટી રચાય અને તમારે 7 દિવસમાં જવાબ લેવામાં આવશે। પણ 7 દિવસ થઈ, 7 દિવસના હું મહિનાથી પછી અહીંયા લેવા આવ્યો। મહિના દિવસ પછી પાછો આવ્યો મામલતદાર દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ અમારામાં આવતું નથી, તો સ્વાગત કાર્યક્રમમાં હુકમ રાખવામાં આવે। ના એવું કશું નથી, આ તો છે આમાં યોગ્ય પગલાં લેવાશે। હા ભાઈ, મને એવો જવાબ મળ્યો। લાગણીને હું સમજી ગઈ છું અને યોગ્ય રીતે કાર્યવાહી થશે। હું માનનીય કલેક્ટર સાહેબ વતી તમને કન્ફર્મેશન પણ આવી રીતના 9 મહિના થઈ ગયા। સ્વાગતમાં ઓનલાઈન અરજી કરવાનું તો સ્વાગત પોર્ટલનું શું કામ? ટાઈમિંગ ઉઠી બેન અમારે ઘરમાં મરેલા જોવાના, અમે આજે 30 અમારા ગામના સરપંચ છે, આ મતવા ગામના સરપંચ છે, આ મતવા ગામના ઉપસરપંચ। હું 30 વર્ષ ત્યાં ઈ ખુલ્લામાં રહું છું, એને 30 રૂપિયા માંગી ગ્રામ પંચાયત કોઈ પ્રકારનો ફરાવી નથી કર્યો। ખરાબ રોટલી થઈ ગઈ હોય, મારે ઘરે મૂકી જાજો, એ ડબ્બા ભરી એટલે પડ્યા હોય, અમે ઘરના બધા પાણી રોટલી આપી, અને આ 2 વર્ષ ત્યાં અમારે મરેલા જ જોવાના, કામને ઇજ્જત કરવાનું આપી ગયો। તમારી લાગણીઓને મને અંદરથી હું પોતે જે તમને ભાવ થાય છે ને ભાવ થાય છે મને પણ આમાં યોગ્ય કાર્યવાહી હું ખાતરી એ બરાબર છે, એ આ જે બરાબર છે તમને લાગણી છે,
પણ કાલેરી સાહેબને અમે કીધું તો કાલેરી સાહેબે આવું જ અમને કીધું તમારા પ્રશ્ન ગંભીરતાથી છે, રાષ્ટ્રીય પક્ષી છે, પણ તોય કેમ કાર્યવાહી નથી થતી યોગ્ય? એ 21 જાન્યુઆરી હું રૂબરૂમાં હાજર હતો. સાહેબ જોડે આવી ગયું ને સાહેબ ત્યારે સાહેબે રૂબરૂ બધા પ્રશ્ન હવે થઈ આવ્યો જશે ત્યારે કાર્યવાહી. વિશ્વાસ રાખો થઈ જશે. તમે આવેદન એટલી આપી વખત યોગ્ય કાર્યવાહી નહીં થશે. અમને ભલે અમે વિશ્વાસ રાખીએ પણ કેટલી વખત રાખીએ અમારો વિશ્વાસ તૂટવા માંડ્યો હવે. ના, આ ગમે એ માણસ હોય મેડમ, આ કોઈ અમારો ઘરનો પ્રશ્ન જ નથી. રાષ્ટ્રીય પક્ષી કે આપણા આખા દેશ માટે કલંક કહેવાય બની જાય. અમારી તો કેમ કાર્યવાહી થતી નથી? થશે થશે અત્યારે આ વીકમાં થશે. બેન અમારી તો પંચાયત કોર્ટની માંગણી છે કે તમારા અમારા વિસ્તારમાંથી લાઈન મોકલી દો અને કા અમને ઇજ્જતનો નથી, અમારા ગામ જવાતું નથી. કારણ કે ગામ પંચાયત કરાવાય પણ તો લાઈન હુકમ નહીં આવે. નથી આપેલો અમારે અમે મંજૂરી નથી આપી છતાં એ લોકો નાખી દે. બળજબરીથી એની છે, બળજબરીથી ઈ લાઈન નાખેલી છે. અમારી મંજૂરી પંચાયતની નથી, અમારો ખરાબો છે ગામનો રોડ ઢાકર માળા બીજું ત્રીજું હતું પડતું હોય કઈ અને રેસિડન્ટથી 1 કિલોમીટર નાખવાની હોય એને બદલે રેસિડન્ટની સામે જ નાખી દીધી. 50 મીટર નથી ત્યાંથી. આ અમારા ઉપસરપંચ એ રહી છે ને 50 મીટર દૂર નથી અને એવી લાઈન થાય પસાર થાય. અને તમે અમારે નિકાલ જ કરાવવો છે. જોતી જ નથી તમે અમારી એવી માંગણી છે કે એ લાઈન જ નથી જોતી. ફ્લેક્સ અને એ હવે રિફ્લેક્ટર તો એ અમે ના પાડે તો બધી માંગણી કરી એ હજી સુધી આવ્યા નથી. આજ 9 મહિના થઈ ગયા. હવે અમારી લાઈન જ નથી જોતી. રોજ કામ કરી ગયા 2-3 વખત તો. અમારા સરપંચ ભેગા છે, ઉપસરપંચ ભેગા છે. અમારી લાઈન જ નથી જોતી. કોઈ યોગ્ય કાર્યવાહી થશે. હા, બસ. સાહેબના ધ્યાન ઉપર હું પૂછું ને યોગ્ય કાર્યવાહી. આપણે રજિસ્ટ્રી શાખામાં એનું આવેદન ઓછી કોપી એમની સાઈન કરાવડાવી. એ લોકો રિસીવ કરે. બેન અમે તમારો પાછો વિશ્વાસ રાખી અને યોગ્ય પગલાં લેજો, ગંભીરતાથી જઈ નોંધ લેજો. કારણ કે તમારે જોવું હોય તો મોરે અમારે ભેગો મળેલો મોરે અમે ભેગો લઈને આવ્યા પ્રૂફ તરીકે. અમારાથી એવું જોઈ ના શકે. નહીં આ તો એટલે જ અમે દુભાઈ જાય. મન દુભાઈ જાય, ના નહીં, નથી દુભાઈ જાય. તમારી વાત સાચી છે. આમાં યોગ્ય કાર્યવાહી થશે હું સાહેબ પ્રત્યે ખાતરી આપું. તમારે ઓલે કોપી છે ને ઝેરોક્ષ? હા. એક રજિસ્ટરમાં આપી દેજો. વિનોદ સાહેબ. રજિસ્ટર એમને બતાવ્યું ને. થોડું બેન ગંભીરતાથી યો પ્રશ્ન 20 જેલ સવારે ભેગા થઈ માન્ય ગયા. સાહેબનો અત્યારે ધ્યાન ઉપર મૂકું છું. સાહેબ છે બિલમાં એક વિઝિટમાં છે. આવે છે. સાહેબ મજા નહીં નકર તો અમને ઓળખાય છે રૂબરૂ. ભાઈ અમારે હવેલીમાં આવે છે, સાહેબ અહીંયા આવે છે રૂબરૂ યોગ્ય ભાઈ. કાર્યવાહી થશે આ વખતે. હા, બસ. બેન તમારાથી જોવાય નહીં એ તો આમાં જે પણ કંપની છે એના વિશે બહુ કડક કાર્યવાહી કરો. જે પણ કંપની હોય ગમે એના છેડા અડતા હોય ગમે ત્યાં સુધી કડક કરો. કાંઈ બી જોઈ નહીં. કડક કાર્યવાહી. પહોંચી ગયા અમે 11 વાગ્યા સુધી રાહ જોઈ. સવારે 8 વાગે મોર મળી ગયો. બરાબર આ તો અમારી નજર સામે બીજી લાઈન અંદર જાય છે એમાં તો પોતાના ખાઈ જતા હોય ખબર નહીં આપણા હાથમાં ન હોય તો 3 કલાક સુધી અમે ત્યાં રાહ જોઈ. બરાબર પછી અમે લઈને આ તો યોગ્ય આવ્યા. કાર્યવાહી કરાવો. એનો અવાજ ગામમાં ગામમાં એનો અવાજ આવે એટલે અમારે લાઈન જ નથી જોતી. એવો અવાજ થાય ને તો આપણે કેમ મોટો બોમ્બ ફોડ્યો હોય. કારણ કે સવારમાં એ દ્રશ્યો આપણે ખબર પડી જાય કે 20 જેલ આવી ગયા બાજુમાં. એ દ્રશ્ય જોયા તમે કેમ ના જોઈ શકાય? હવે મોરના કેટલું બાજુમાં છે, 20 મોર જેલ એના આવી ગયા. 2-3 બોલ ગયા હોય તો ભલે ભલે. બાકી ઠેલું જ છે એના પીછડા મોટા હોય ને લાંબા પીછા સાહેબ મોર તો બધા નાશ થઈ એટલે એ ગયા નાખી જ રહ્યો. ઠેલું બિચાર્યું રખડ્યા આવું હોય. અને યોગ્ય કર્મચારીઓ સુધી યોગ્ય પગલાં લ્યો. મારી ગંભીરતાથી ઈ જ તમને રજૂઆત છે કે ભાઈ આમાં કાર્યવાહી કરવામાં અમારો કોઈ સ્વાર્થ નથી. સાહેબના ધ્યાન મૂકું છું. અમારો સ્વાર્થ